વેલકમ બેક। સરકારી આવાસની હાલત ખૂબ જ જર્જરિત, લોકો ભયમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો ચોમાસું નજીક આવી રહ્યું છે અને તેવામાં નવસારીના 6 તાલુકામાં 500થી વધુ ઇન્દિરા અને સરદાર આવાસના ઘરો જર્જરિત બન્યા। લોકોમાં ભયનો માહોલ છવાયો છે, કારણ કે વરસાદ અને વાવાઝોડું આવતા અનેક જર્જરિત ઘરો તૂટી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે। રિપેરિંગના અભાવે મકાનો જર્જરિત બન્યા હોય તે સામે આવ્યું છે અને સરકાર દ્વારા જરૂરિયાતમંદોને ઘર તો આપવામાં આવ્યા, પરંતુ યોગ્ય કામગીરીના અભાવે હાલ આવાસ એ તમામ જર્જરિત બન્યા છે। ચોમાસાનો ટાઈમ હોય કે વાવાઝોડાનો સમય હોય ત્યારે આવાસ પડી જવાની ઘટનાઓ બામણવાડા ગામ હોય કે કલિયારી ગામ હોય કેટલાય ગામોમાં થઈ છે અને લોકો એમના કારણે મૃત્યુ પણ પામ્યા છે। ત્યારે આ જર્જરિત આવાસો જે છે એને કંઈક ને કંઈક સહાય આપીને એ આવાસોને ફરી પાછા પૂર્ણ કરવાની જે કવાયત હોવી જોઈએ અથવા એના માટે કોઈ સહાય હોવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે। સરદાર આવાસમાં ઘણા આવાસો એવા છે કે બહુ જર્જરિત છે। અત્યારે ચોમાસાનો માહોલ છે અને ઘણા એવા અમુક જગ્યાએ સિસોદરા છે કે સિસોદરા આરકમાં પણ આગળ 2 અકસ્માતો થયા છે। તે જો કે આ જાનહાનિ થઈ નથી, પણ ઘણું વાગ્યું છે। શું કરવું જોઈએ આ ઘરોને નવા આપવું જોઈએ ને રિપેરિંગમાં જો લેવું તો સારું। એમ સરકાર આના વિશે જો ગંભીરતાથી જો એ લે તો સારું। તો અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની છે, જેમાં નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા। આવાસ બની ગયા અને લોકોને આપી દેવામાં આવ્યા એટલે તંત્રની કામગીરી પૂર્ણ એવું સમજતા અધિકારીઓ નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે તંત્રના અધિકારીઓ સરકારમાંથી સૂચના મળશે તે પ્રકારે કામગીરી કરવાનું કહીને લૂલો બચાવ કરી રહ્યા છે, પરંતુ જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની? સવાલ એ થઈ રહ્યો છે। સ્પષ્ટ નિર્દેશ જ છે કે 20 વર્ષથી ઉપરના જે મકાન થઈ ગયા છે ઇન્દિરા આવાસના, એને અમારે નવા સરદાર આવાસની અંદર લઈ લેવાના હોય છે। તો એને માટે અમે સર્વે ચાલુ જ છે અમારો એ પણ, અને ટૂંક સમયમાં એ સર્વે અમારી પાસે હાથમાં આવી જવાનો છે। ત્યાર પછી અમને સંપૂર્ણ આંકડો ખબર પડશે કે આટલા આવાસની અમને જરૂર છે અને એને નવા જ આવાસ ફાળવવામાં